આમ જોવા જાવ ને તો મંગલાચરણમાં પ્રભુના 3 વસ્તુનો પરિચય કરાવ્યો છે: સ્વરૂપનો, સામર્થ્યનો અને સ્વભાવનો. આ 3નો પરિચય અહીંયા ભગવાનનો કરાવ્યો. તો એમાં સ્વરૂપને પ્રણામ કર્યા, એનું સામર્થ્ય આ વિશ્વની ઉત્પત્તિનું છે એને પ્રણામ કર્યા. જેનું રૂપ સારું હોય, જેની કામ કરવાની ક્ષમતા બહુ સારી હોય એને પ્રણામ કરવા પડે એવું જરૂરી નથી વાલા ભક્તો. પ્રણામ કોને કરાય તો કહ્યું છે કે જેનું સામર્થ્ય સારું ન હોય તો હાલે, જેનું રૂપ સારું ન હોય તો ચાલે, પણ જેનો સ્વભાવ સારો હોય ને એને પ્રણામ કરવાની ઈચ્છા થાય. પરમાત્માનો સ્વભાવ સારો છે. પ્રભુનો સ્વભાવ કેવો છે? લખ્યું છે તાપત્રય વિનાશાય. આ સંસારના જીવ માત્રના 3 પ્રકારના તાપમાંથી મને તમને મુક્ત કરે: આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિદૈવિક, ભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રિવિધ તાપોમાંથી મને તમને જે મુક્ત કરે છે એવા ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. અને એવા કેવલ કૃષ્ણ નહીં, અમે શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ नुमः. हम उस भगवान को प्रणाम करते हैं जो राधा के साथ है. हम वह कृष्ण को प्रणाम करते हैं जो राधा के साथ खड़े हैं. हम वही राम जी को प्रणाम करते हैं जो सीता जी के साथ खड़े हैं. આ સંસારમાં કેટલા મંદિરો રામજીના છે? બની શકે રામ અને સીતાનું મંદિર હોય, લક્ષ્મણ ન હોય, હનુમાનજી ન હોય. બની શકે હનુમાન ન હોય, રામ, લક્ષ્મણ અને સીતાનું મંદિર હોય. પણ એક તો મંદિર મને એવું બતાવો કે જ્યાં સીતાજી વગરના રામ ઉભા હોય. એક દુનિયાનું મંદિર બતાવો જ્યાં સીતા વગરના રામ હોય. એક દુનિયાનું મંદિર બતાવો જ્યાં રૂકમણી વગરના ભગવાન હોય, જામવતી વગરના ભગવાન હોય, સત્યભામા ન હોય, સત્યા, ભદ્રા, લક્ષ્મણા, મિત્રવિંદા, યમુના કોઈ ન હોય સાથે, અષ્ટપટ્રાણીઓમાંથી કોઈ સાથે ન હોય. પણ એક મંદિર મને બતાવો કૃષ્ણ રાધા વગરના ઉભા હોય તો. રાધા તો હોય જ. એક પણ શિવાલય મને એવું બતાવો કે જ્યાં પાર્વતીજી ન હોય, જ્યાં માં ભવાની જગદંબા ન હોય. આ સંસારમાં પુરુષ એકલો નથી પૂજાતો. પુરુષ ત્યારે પૂજાય છે જ્યારે સ્ત્રી શક્તિની સાથે હોય છે. એટલા માટે આ દુનિયામાં રામની પૂજા બધાય કરે છે, પણ મને એક રામ એવા બતાવો કે જે રામ સીતાજીની શોધ વખતે એકલા હતા, એ અયોધ્યા વખતના રામ વગર કોઈની રામે પૂજા કરી હોય સંસારમાં. સીતાજી વગરના રામની કોઈ પૂજા નથી કરતું. એટલે તો આપણે આરતી પણ ગાઈએ: આરતી ઉતારું હું તો સીતાજીના રામની, આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની. રાધાના ને સીતાના જે ભગવાન છે એની આરતી થાય છે અહીંયા. ગોકુળથી મથુરા વયા ગયા પછી કૃષ્ણની કોઈ પૂજા નથી કરી. મથુરા વાળા કૃષ્ણ પૂજા નથી થઈ. પૂજા કોની થઈ છે? જે રાધાજી હતા એની. પ્રેમની સાથે જે હતા, પ્રકૃતિની સાથે હતા. આ રાધા એટલે બીજું કોઈ નહીં, પ્રકૃતિ છે. અને પ્રકૃતિ વગરનો પુરુષ ક્યારેય સર્જન ન કરી શકે. સર્જન જે કરે છે ભગવાન કૃષ્ણ, એ રાધા અને કૃષ્ણની અમે પૂજા કરીએ છીએ, એની અમે પ્રાર્થના કરીએ છીએ, એની અમે પ્રણામ કરીએ છીએ. ભગવાનને પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. હું એક નહીં, તમે બધા ભગવાનને પ્રણામ કરો છો એ ભાવ સાથે પ્રણામ કર્યા. બીજું પ્રણામ, જેણે ભગવાનનો પરિચય કરાવ્યો, જેણે ભગવાનને ઓળખાવ્યા છે એને પ્રણામ કરતા લખ્યું.